महादेव्याः कुक्षिरत्नं शब्दगीतपाठं श्रीराजचन्द्रं वन्दे तत्त्वलोचननायकं प्रभु तत्त्वलोचननायकम्। ओम सदा आत्मसिद्धि शास्त्र। अति पुण्य होय અને એ પણ પરમાર્થ સંબંધીનું પુણ્ય પૂર્વે જેણે સંગ્રહ કર્યું હોય એને આ આત્મસિદ્ધિ અવગાહવા મળે. આ પંચમ કાળની પરમાર્થ માટેની મોંઘામાં મોંઘી પ્રત છે. બધાને એ ભાગ્યમાં હોતી નથી. એટલે બહુ મહિમા છે. એ એટલા માટે મહિમા છે કે શાસ્ત્ર અને સૂત્ર તો મહિમાદાયક છે જ, પણ આત્મસિદ્ધિ એટલા માટે મહિમા લાયક છે કે કોઈ અદ્ભુત ગુરુની કૃપા, જેથી કરીને ગુજરાતી જે ચાલતો આપણો ભાષાનો વિષય, એ વિષયમાં એમણે આ રચના કરી. રચના કોકના માટે થઈ હતી. શાસ્ત્રમાં એવું નથી. શાસ્ત્રમાં તો જગતના સમસ્ત જીવો માટે આચાર્યોને એવી કરુણા હોય છે અને જેથી એની રચના થઈ જાય છે. અને મુનિને તો સપ્તમ ગુણસ્થાનકે પોતાના સ્વાનુભવની એટલી મસ્તી હોય છે કે એમને એવો વિકલ્પ પણ આવતો નથી. જ્યારે કૃપાળુ દેવે આ સૌભાગ બાપા માટે લખી, કેમ કે મોટી ઉંમર હતી, 6 પદનો પત્ર લખ્યો, પણ કંઈક સ્મૃતિમાં રહે નહીં, કંઠસ્થ થાય નહીં. એટલે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ જો બની શકે તો પદમાં અમને આપો. કહેતા તો ઘણા હોય, ઈચ્છા તો ઘણી હોય. કૃપાળુદેવને એ પણ કહી દઈએ કે પ્રભુ, અમને મુક્તિ આપો ને, તમને જેવું આત્મિક સુખ છે એવું અમને આપો ને. પણ સૌભાગ બાપાની વાત તરત જ માની લીધી. એમ આપણી વાત માનતા નથી, એમાં કંઈક ખૂટે છે આપણી પાસે. એમણે તરત જ માન્ય કરી એ વાતને, પણ આપણી પાસે કંઈક ખૂટતું હશે એમને આપવામાં. એટલે આપણી વાત હજી માન્ય કરતા નથી. ઘણું કહીએ છીએ. એમ સૌભાગ બાપાની વાત માનીને આ આત્મસિદ્ધિની રચના થઈ ગઈ છે. આપણે એક પછી એક આ આત્મસિદ્ધિના સૂત્રો, એનું વિવેચન આપણા ક્ષયોપસમ અનુસાર કરતા જઈએ છીએ. પણ જ્ઞાનીના આ લખાણ સમયે જે એમણે જે તળિયું અનુભવ્યું હતું, એવું જો આપણને બધાને એનો જો સહેજે આભાસ થાય તો આ દરેક ગાથા આપણને મોક્ષ તરફ લઈ જઈએ. સમય માત્ર પણ સંસારનું પડખું ન રહે એવી આ આત્મસિદ્ધિની આજે આપણે 38મી ગાથા, જો કે પહેલા ચાલી ગઈ છે, પણ થોડુંક અનુસંધાન એની સાથે લઈ લઈએ. ગાથા તો બહુ સાદી અને તરત જ સમજાઈ જાય એવી છે કે ક્રોધ, માન, માયા,
લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એટલે 16 પ્રકારના કસાય અને 9 પ્રકારના બીજા નો કસાય, એમ 25 કસાયોનો જેને પોતાની વર્તમાન અવસ્થામાં મંદપણું થાય તો એને થોડીક શાંતિનો અનુભવ થાય. જો ઉપશમ થાય તો સમ્યક દર્શન એટલે કે આત્માની અનુભૂતિ થાય. એટલે મુખ્ય વચન આ ગાથાનો કસાય ઉપર છે. તો કસાય શું છે? તો કે માત્ર ક્રોધ, માન, માયા, લોભ અને એને 4 પ્રકાર અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજ્ઞન, એ છે કે બીજું કઈ છે કસાયમાં? તો કે ઘણું છે. કેટલું કહીએ? આચાર્ય કહે છે અમારી મતિ પણ મપાઈ જાય છે એ તીર્થંકરના બોલોને જ્યારે અમે વિચારીએ છીએ ત્યારે અજ્ઞાનીની તો શું સ્થિતિ થાય. અને એક જ વાત તને કહીએ છીએ કે તને જે અત્યારે પ્રમાદ વર્તે છે, પ્રમાદ એટલે આત્માની અજાગૃતિ, પ્રમાદ એટલે આળસ નહીં. તું ભક્તિ તો કરે છે, સ્વાધ્યાય સાંભળે છે, સત્સંગ પણ કરે છે, પણ એને અહીંયા પ્રમાદ ન કહ્યો. પ્રમાદ કયો આત્માની અજાગૃતિ. ઇન્દ્રિયોના અને મનના વિષયોમાં સારાએ દિવસ દરમિયાન પડ્યા રહેવું, આત્માની સ્મૃતિ ન થવી, આત્માનું કઈ કાર્ય ન થવું, એને અહીં પ્રમાદ કયો છે. અને પ્રમાદ છે એટલે સમજી લેવું કે કસાય પણ છે. તો સૌથી પહેલા તો જ્ઞાની ધર્માત્માઓ એ કસાયને દમન ન કરતા એને સમાવવાનો પ્રયત્ન કરે છે. કેમ કે દમન કરવાથી એક દોષ આવે છે. એ દોષ એ છે કે કસાયોની સ્થિતિ છે પોતાની, એની પ્રકૃતિ, એના પ્રદેશ, એની સ્થિતિ અને એનો અનુભવ, એ કસાયો પોતે એને આધીન છે, તમારે આધીન નથી. તો જ્ઞાનીઓ પહેલા તને સમનની વિધિ બતાવે છે. તો કે સમનની વિધિમાં એમ આવે તો કે આ કસાયો તે પરભાવ છે, અને પરભાવ તે નાસ્તિ રૂપે પોતાના જ્ઞાનમાં સાધક જીવ લે છે. તો કે આ તો પરભાવ છે એમ કરીને નાસ્તિ રૂપે એને સમજે છે. અને સ્વભાવ છે પોતાનો એ અસ્થિ રૂપે સદાય હોવાપણે છે. અને 25 પ્રકારના કસાયોને તે પ્રત્યેક સમયે કરતો નથી પણ જાણે છે. કરતો નથી પણ જાણે છે. તો કરતો નથી અને જાણે છે, આ બે વાત મુખ્ય કરીને સમનરૂપ કરવા જેવી છે. તો કે કેવી રીતે એને પ્રયોગમાં લેવું? તો કે સૌથી પહેલા તો તું જેને જ્ઞાની ધર્માત્મા માનતો હોય તેનો આદર કરજે. કસાયો શાંત થશે, એનું સમન થશે પોતાની રીતે. એટલે જ્ઞાનીનો આદર સૌથી પ્રથમ કર્તવ્ય છે. ઘરમાં ચિત્રપટ હોય તો એનો પણ આદર સચવાતો જોવામાં આવતો નથી. કેમ કે પ્રભુની છબી હોય તો એની સામે સારાએ દિવસ દરમિયાન આપણે કેટલી બધી પ્રવૃત્તિ આપણા આત્માને અનુરૂપ નથી થતી, આપણે નથી કરતા. ખોટું પણ બોલી જઈએ છીએ, માયા પણ થઈ જાય છે, ક્રોધ પણ આવી જાય છે, હસી પણ લઈએ છીએ, રતિનામ કંઈક પર પદાર્થ ઉપર પ્રીતિ પણ આસક્તિ પણ થઈ જાય છે. તો એ પ્રભુ પ્રત્યક્ષ છે. તો એટલી એ મર્યાદા આપણાથી રહેતી નથી
તો કસાયો કેવી રીતે શાંત થશે? અને આ આત્મસિદ્ધિમાં કહેલા એક એક બોલને આપણે કેવી રીતે પહોંચી વળી શકીએ? તો સૌથી પહેલા એ જાગૃતિ છે કે ચિત્રપટ ઘરમાં હોય કાં તો એને એવી જગ્યાએ રાખો કે ભાઈ દિવસ દરમિયાન આપણી દ્રષ્ટિ ન પડે, કેમ કે કેટલાય કામ આપણાથી ખોટા થાય છે. કસાયોથી બચી નથી શકતા અને તેમાં પ્રભુની હાજરી છે એ દોષનું કારણ છે. કમસે કમ બીજી સગવડ ન હોય તો એના ઉપર એક પડદો તો જરૂર વાળી દેવો. એટલે જ્ઞાનીનો અનાદર તે કસાય છે. પછી આત્માનો આદર નથી, અનાત્માનો આદર છે. સારાએ દિવસ દરમિયાન જો જોવામાં આવે તો આત્માની સ્મૃતિ કેટલા વખત થાય છે એનો સાંજે તું જો હિસાબ કરે તો પ્રભુ તને ખબર પડે કે આજે આત્માની સ્મૃતિ કેટલી રહી. તો મોટા ભાગનો જવાબ હશે કે સાહેબ માંડ યાદ કરીએ ત્યારે કાંઈક યાદ આવે છે, આ ભક્તિ કરવા બેસીએ ત્યારે. તો એ પણ આત્માનો અનાદર છે, એટલે કે પોતાનો અનાદર છે. તો એ અનાદર જ્યારે આદરમાં સમાય ત્યારે કસાયોનું શમન થાય, એ શાંત થાય. હજી તો શાંત થાય. તો આત્માનો આદર જોઈએ. પછી દેવ શાસ્ત્રનો પણ આદર જોઈએ. આપણા બધાના ઘરમાં પુસ્તકો હશે, પણ એ પુસ્તકોને જોઈને એના પ્રત્યેનો આદર આવે એવું ઘણું ઓછું બને. અને શાસ્ત્ર છે અને એને જોઈને ખોટું બોલવું, ક્રોધ કરવો, વાત વાતમાં ગુસ્સે થઈ જવું, એવું ઘણું બધું આપણે દિવસ દરમિયાન આપણા ઘરમાં કરીએ છીએ. તો એ ખરેખર દેવ શાસ્ત્રનો અનાદર છે. અને જ્યાં સુધી એનો આદર નથી ત્યાં સુધી કસાયની ઉપશાંતતા તો દૂર રહી, પણ એનું મંદપણું પણ નહીં થાય. ચોથો બોલ છે, આમાં પણ છે, માત્ર મોક્ષ અભિલાષ. ખરેખર આ લક્ષણ આત્માર્થીના આપણે જોઈ રહ્યા છીએ. તો આત્માર્થીનું સૌથી પ્રથમ લક્ષણ છે કે મુક્તિનો આદર જોઈએ. જેમ ઓલું સન્માન થાય ને સભાઓમાં, બે શબ્દ બોલે, જેનો સન્માન કરવું હોય તેને માળા પહેરાવે, શાલ ઓઢાડે, એમ અહીંયા રોજ આત્માને શાલ ઓઢાડવી, એને માળા પહેરાવવી, એનું નામ આદર છે. આત્માને રોજ માળા પહેરાવવી, માળા ફેરવવી નહીં, આપણે ફેરવીએ છીએ. ફેરવીએ તો ફરી જાય છે, પણ એને અર્પણ કરવી માળા. તો કેવી રીતે અર્પણતા થાય? તો કે સવારથી રાત સુધી હું આત્મા છું, એ એક સમય માત્ર નહીં, એક સેકન્ડ ભૂલાય નહીં. સમય તો ભૂલાઈ જાય, એક સેકન્ડ ભૂલાય નહીં. એ ખરેખર મુક્તિનો આદર છે એમાં. અને મોક્ષ જોઈએ છે એમ નક્કી થાય છે. ગાથા પણ એમ છે, માત્ર મોક્ષ અભિલાષ, કસાયની ઉપશાંતતા. બીજો બોલ માત્ર મોક્ષ અભિલાષ, ઈચ્છા મોક્ષની. જરી ઝડપ રાખવી પડશે, કારણ કે કસાયને તો ઘણું સમજવું છે. પાંચમો બોલ છે, પોતાનો સ્વભાવ જે જાણન રૂપ છે અને માત્ર જોવા રૂપ છે એનો પણ નિત્ય આદર હોવો જોઈએ. અને એ આદરથી જ ખરેખર કસાય મંદ થાય, અગર ઉપશાંત થાય. અન્યથા બીજો કોઈ ઉપાય નથી. એટલે પોતાના સ્વભાવનો, એટલે કે જાણન સ્વભાવનો અને દેખન સ્વભાવનો અને ઠરવારૂપ સ્વભાવનો પોતાને આદર જોઈએ. એની પણ માળા અર્પણ કરવી અને રોજ શાલ ઓઢાડી અને એનું સન્માન કરવું જોઈએ. કાપના તો ઓઢે છે શાલ, માળા ફેરવે પણ છે, એમ નહીં,
તો એનો પણ એને આદર કરવો જોઈએ. અને જે સ્વભાવનો આદર કરે છે તેને સહેજે સહેજે કસાયો એટલે કે વિભાવોનો અનાદાર સહેજે હોય છે. અને એ અનાદાર જે થાય છે તે આત્માનો આદર છે, મુક્તિનો આદર છે, જ્ઞાન દર્શન ચારિત્રનો આદર છે. એ મુમુક્ષુના સૌથી પ્રથમ લક્ષણો છે. ભક્તિ તે લક્ષણ નથી, એ કર્તવ્ય છે. પૂજા તે લક્ષણ નથી, કર્તવ્ય છે. અભિષેક ભગવાનનું તે કર્તવ્ય નથી, લક્ષણ છે. આ લક્ષણ છે, કર્તવ્ય નથી. એટલે આ બધી બાબતોને આપણે એકદમ સ્પષ્ટપણે સમજી લઈએ, આપણા જીવનની અંદર બહુ જરૂરી છે. તો અહીં કહે છે કે સ્વભાવનો આદર અને વિભાવનો અનાદર. કોની વાત ચાલે છે? કે જેને મુક્તિ જોઈએ છે તેની વાત ચાલે છે. અને દરેક પડે પડે એને સ્વાધીનતાનો ખરેખર આદર હોવો જોઈએ કે હું સ્વાધીન છું, હું મને આધીન છું, હું પરને આધીન નથી, હું કોઈને આધીન નથી, વિભાવ અને વિકારને આધીન નથી, તેમ કોઈને આધીન નથી, હું મારા આત્માને આધીન છું. એવો મારો સ્વભાવ છે. જ્ઞાની ધર્માત્માઓ એને માને છે, આચાર્યોએ એને શાસ્ત્રમાં ઉતાર્યું છે અને ભગવાન તીર્થંકરની વાણીમાં આ આવ્યું છે. અને સૌથી પહેલા અને સૌથી ઉત્તમ એક પવિત્રતા એ મુખ્ય વસ્તુ છે. એટલું જીવન પવિત્ર હોવું જોઈએ કે સંસારના પ્રત્યેક કાર્યમાં પણ પોતે અલગો કેમ રહી શકે, એની પવિત્રતાને કઈ દાગ ન લાગે. સંસાર છે, સંસાર સંબંધીના કાર્યમાં પણ જોડાયેલા હોઈએ છીએ, પણ પવિત્રતા એટલી કે ક્યાંય નથી, બસ હું માત્ર મારામાં છું. આવી પવિત્રતા એટલે નાહી ધોઈને સ્વચ્છ થવું એ પવિત્રતા નથી. પણ પવિત્રતાનો અર્થ એ છે કે આત્માને ક્લેશ નામ કસાયનો કોઈ કણ પણ સ્પર્શે નહીં, તેની સતત જાગૃતિ રાખે એટલી પવિત્રતાને કેળવવી જોઈએ. એટલે આ વાત કેવી રીતે વિશેષ કરીને આવે કે જેને પોતાના આત્માનો મહિમા આવે, ત્રિકાળી જે આત્મ તત્વ સદાય ચૈતન્યથી ભરેલો છે, એ નિરંતર લક્ષ્યમાં લે તો એને આનંદ આવે. અને આનંદ આવે, કસાય ના આવે. જેટલો ચૈતન્યનો મહિમા ને આનંદ અંદરથી, આનંદ વેદન રૂપ નહીં, આનંદ તે અનુભવ રૂપ નહીં, શ્રદ્ધારૂપ. અહીં શ્રદ્ધારૂપ આનંદની વાત ચાલે છે, કેમ કે અજ્ઞાનીની વાત ચાલે છે ને, એટલે એને શ્રદ્ધારૂપ આનંદ એની વાત ચાલે છે. તો એ જ્યાં સુધી છે ત્યાં સુધી તેને કસાયો સહેજે સહેજે મંદ છે. એટલે આચાર્યો જગ્યાએ લખે છે આ ભવને કસાયો જે છે ને એ ચૈતન્યની માથે ગુંબળા છે. એમ કે હા, ઓલા પરુ પાંચ ન નીકળે એવા ગુંબળા છે. આચાર્યો લખે છે એવું લખે છે કે કસાય છે તારા ચૈતન્યને માથે ગુંબળા છે. અને ખરેખર તો પ્રભુ જે છે એ ચૈતન્યની અમૃતવેલી છે તો અમૃતવેલી પ્રભુ. કસાયની ઉપશાંતતા. તો શબ્દ એવો છે ઉપશાંત, કેમ કે ઉપશાંત થયું એટલે આત્મદર્શન થયું. પણ આત્મદર્શન ઉપશાંતથી થાય એનાથી પહેલા પરિણામ મંદ થાય. અને પરિણામ જે મંદ થાય છે એમાં આ અત્યારે મુખ્ય કારણ છે. અત્યારે આપણે જોયા. હવે કૃપાળુદેવના વચનામૃતની અંદર કસાય સંબંધીના ઘણા બધા બોલ લીધા છે, આપે અભ્યાસ પણ કર્યો છે. પણ થોડાક અત્યારે આપણે જોઈએ કે જે આપણા જીવનની અંદર રોજિંદા વ્યવહારમાં આવે છે.
નાયકની વાત મીઠી ત્યારે લાગે, અત્યારે તો ખાલી શાબ્દિકપણે શ્રવણ રૂપે મીઠી લાગે છે નાયક ભગવાનની વાત, પણ એનો સ્વાદ નથી આવતો, એ માત્ર શ્રવણ થાય છે. જેમ કોઈકને ત્યાં કંઈક સારી વસ્તુ બની હોય તો આપણે સાંભળી લઈએ તો કે ઓહો, હમણાં લગ્નમાં અમે ગયા હતા તો 1200ની થાળી હતી, પણ એ કંઈ આપણને કામ ના આવે. આપણને તો ઘરમાં રોટલો ને છાશ ને દહીં ને ભૂખ લાગી હોય ત્યારે આ 3 વસ્તુથી જે તૃપ્તિ થાય તે ઓલી 1200ની થાળી સાંભળીને તૃપ્તિ ન થાય. બહુ તો બળતરા થાય કે મારે ખાલે કંકુતરી ના આવી, હતું તો ખરું વ્યવહાર મારું, એમ બળતરા થાય ઉલટાની. ભાઈ કે નહીં બળતરા ભાઈ? તો કે સંબંધ તો હતો ગોપાલજીભાઈ જોડે મારો, પણ ખબર નહીં મને ભૂલી ગયા. એટલે ઉલટાની એ 1200ની થાળી સાંભળીને બળતરા થાય ને ઘરે રોટલો ને શાક છાશ ખાઈ લઈએ તો પણ તૃપ્તિ થાય. એમ વાત છે. કૃપાળુદેવ ઉપદેશ છાયાની અંદર લખે છે, કસાય તે શું? તો કે સત્પુરુષો જે બતાવે પરમાર્થનો માર્ગ ને તો આદરે નહીં એ કસાય. બોલો છે એ નથી કેતા તું અમારાથી ઉલટું પ્રવર્તે, તું માને નહીં. સારી વાત કરે છે, ઉલટું ચાલે એમ નથી કેતા, પણ તું માને નહીં. કૃપાળુદેવ કે એમ તારે માનવું નહીં ને એનાથી ઉલટી રીતે ચાલવું તે કસાય. બધા બોલ લેવા છે, બધા થોડા થોડા. કૃપાળુદેવ લખે છે ઉપદેશ છાયામાં કે ઉતાવળથી બોલે તે પણ કસાય. પટ 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 બોલી જાય ને એ પણ કસાય. કેમ કે એમાં ઉપયોગ ન રહે અને બેભાન સ્થિતિ જેવી હોય ત્યારે ગમે તેવું ઉતાવળમાં બોલાઈ જાય અને એ વચનને લીધે કોઈક જીવને દુઃખ પણ લાગે, માટે એ પણ કસાય. અને પોતે જે કુળમાં જન્મ્યો છે એને જ ધર્મ માનવું અને એમની જ ક્રિયામાં પ્રવર્તવું, પછી તે અસદગુરુ હોય તો એમને પણ ગુરુ માનવા, એવી અનેક પ્રકારની જૂઠી ક્રિયાનો પોતે કરનાર થાય એ પણ કસાય. સમજે નહીં, જાણે નહીં, વિચારે નહીં, વાંચે નહીં, અધ્યયન કરે નહીં, અભ્યાસ કરે નહીં, એ પણ કસાય. કેટલા પ્રકાર કસાય. હજી એક વાત, તૃષ્ણા વધતી જાય પોતાની, રોજ રોજ નવી વસ્તુ મેળવવાનો ભાવ થતો જાય. મુંબઈ શહેરની અંદર નવા નવા મોલ થતા જાય, તેમાં ખાલી આંટો મારે, વસ્તુ એક ન ખરીદે. તૃષ્ણા, કેમ કે જોવાની તૃષ્ણા, કેમ કે જોવાની તૃષ્ણામાં ખરીદવાનો ભાવ છે. સારી ચીજ મળશે તો ખરીદી લઈશું, નક્કી કરી ગયો છે કાંઈ નથી લેવું, તો પણ એને ખરીદવાનો ઊંધે ઊંધે ભાવ છે તે કસાય. અને લઈ પણ લે એવું કાંઈ નથી, નિયમ નથી, કસાય. એ તૃષ્ણાનો ભાવ, એ પણ કસાય. મુમુક્ષુને તો ખરેખર વર્ષમાં 2 વસ્ત્ર અને 2 ટાઈમ આહાર મળે તો બસ છે પ્રભુ, એ મોક્ષ અભિલાષ. એને અહીંયા મુમુક્ષુ કહેવામાં આવે છે. મોવા શક્તિથી મૂંઝાય તે મુમુક્ષુ. અને પરમાર્થમાં જેટલું કાયરપણું છે એ પણ કસાય. કાયર છે, કાયરપણું છે. આ આપણાથી ન થાય, આમ ન વર્તાય, આ બહુ આપણને કઠણ પડે. સંસારમાં રહેવું હોય, જગતને જોવું પડે, કુટુંબને જોવું પડે, સમાજને જોવું પડે, કસાય. કેમ કે જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો અને હજી પણ રૂડું જેમ જગતને લાગે તેમ હજી પ્રવર્તે છે, એનું નામ પણ કસાય છે. એ જીવને કસાયની ઉપશાંતતા એટલે ક્રોધમાન માયા લોભ એવા ને એવા ઉભા છે. એને મોક્ષની અભિલાષા નથી. ઈચ્છા ક્યાં છે? મોક્ષની ઈચ્છા હોય તો આ બધું હોય. એટલે કાયરપણું. પરમાર્થ માર્ગ તો ક્ષત્રિયનું છે. નિરામય પદને પ્રાપ્ત કરવું હોય
એ નિરામય પદ છે. મોક્ષ એ નિરામય પદ છે. એને પ્રાપ્ત કરવું હોય તો ક્ષત્રિયોનું કામ છે, સુરવીરનું કામ છે. વાણિયાનું તો બિલકુલ નહીં હો, બિલકુલ નહીં. વાણિયા થવું નહીં ભાઈ, કેમ કે તરત જ દ્રષ્ટિ જશે નફા નુકસાનમાં. વાણીઓ એક જ ધંધો કરે કે અહીંયા આવ્યા છીએ, કાંઈ મળશે આપણને. તો જો એ કેવું કસાય કરીને જાય તો કે કાંઈ નહીં, બે વાત સારી તો સાંભળવા મળી કે નહીં. કસાય શું કીધું? આ પણ કસાય, કેમ કે માત્ર એને સાંભળવી હતી અને લોકને દેખાડવું હતું. કસાય એટલે વાણિયા થવું જ નહીં, ક્ષત્રિય થવા પ્રયત્ન કરવો જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. કેમ કે ક્ષત્રિયો શું કરે છે ભાઈ? પહેલા તો બહારના કસાયોને મારે અને પછી સુરવીર થઈ કરી દીક્ષા ગ્રહણ કરી અને નીકળી જાય અંતરના કસાયોને મારવા માટે, સદાને માટે. એ ક્ષત્રિયોનું તમે પુરાણ જોશો તો પુરાણમાં બધા ક્ષત્રિયો, તીર્થંકર બધા ક્ષત્રિયો, કેવડી બધા ક્ષત્રિયો, મુનિ આચાર્યો બધા ક્ષત્રિયો. કેમ કે એમણે એક જ કાર્ય કર્યું, પેલા બહારના કસાયોને મારી અને અંતરંગ કસાયો ઉપર વિજય મેળવ્યો. કેમ કે અંતરંગ કસાયોને મારવાનું નહોતું, એના ઉપર તો વિજય પ્રાપ્ત કરવાનો. બહારના કસાયોને મારવા માટે બસ નીકળી પડ્યા જંગલમાં. ક્ષત્રિય થવું પ્રયત્ન કરો. અને ક્ષત્રિયોનો તો મંત્ર છે ને, જયારે બહાર રણવા, જયારે લડાઈ કરવા નીકળે ત્યારે યુદ્ધ એ જ કલ્યાણ. આમ બોલે ને કે યુદ્ધ એ જ કલ્યાણ. એમ અહીંયા કસાયોની સાથે લડવા નીકળી પડવું, બસ તો કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. બસ કોઈ પણ ભોગે હવે કસાયો ઉપર મારે અંતરંગપણે વિજય મેળવવો છે અને બહારના કસાયો છે તેને આવવા નથી દેવા, નથી આવવા, એક પણ કસાયને આવવા. કેમ કે એ બંધની સ્થિતિને અનુસરનારા છે અને બંધ સ્થિતિમાં ખરેખર મિથ્યાત્વ તે મુખ્ય છે. કેમ કે અભિપ્રાયો હજી કેટલાક આપણા બદલ્યા ન હોય, સમ્યક થયા ન હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય વચનામૃતમાં તો પણ હજી ત્યાં જ રહ્યું હોય, અહીંયા જ, ત્યાંથી બહાર ઉઠીને અહીંયા ન આવ્યું, અહીંયા પરિણમ્યું ન હોય, અહીંયા જ હોય. તો આવા બધા કારણોને લઈને મિથ્યાત્વ અને મિથ્યાત્વથી અનંતાનુબંધી, અનંત બંધ પડે છે. કોઈ કર્મથી પડે છે એ વાત પછી છે. પહેલું તો કર્મ મારું નુકસાન કરશે અથવા તો કર્મ છે માટે હું ભગવાનની ભક્તિ કરી શકતો નથી, અથવા તો મારે ઉદય કોઈક આકરો છે જેથી કરીને હું સત્સંગ સ્વાધ્યાયમાં હાજરી આપી શકતો નથી. આવો ભાવ જ તે ખરેખર મિથ્યાત્વનો છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી અનંતાનુબંધી છે, અને અનંતાનુબંધી છે ત્યાં સુધી કસાય છે, અને કસાય છે ત્યાં સુધી આ ગાથા અહીં જ છે પુસ્તકમાં. હા, એ પુસ્તકમાં છે. જ્યારે જરૂર લાગે ત્યારે રેફરન્સ આપવાનું. જો છે ને આમાં કીધું છે કે નહીં કૃપાળુદેવે, જો કે સીતાજી ઉપર જૂઠો આરોપ કેમ આવ્યો, તો કે પૂર્વ ભાવમાં એમણે એક ભૂલ કરી હતી સીતાજીએ, એટલે રાવણનો જીવ કે જે આપણે શંભુકુમાર નામ હતું એમની સાથે કંઈક થોડુંક અણબનાવ બન્યો અને નીચ કુળ હતું એટલે લગ્ન કરવાની ના પડી. તો ત્યારે પણ રાવણનો જીવ એને લઈ ગયો અને કંઈક અનૈતિક વેપાર થયો એની સાથે. તો એથી કરીને એને નિયાણું બાંધ્યો સીતાજીના જીવે કે હું આગલા ભાવમાં આનો વેર લઈશ, બદલો લઈશ અને તપ કરીશ એના માટે. એવું નિયાણું બાંધ્યું અને એ નિયાણાને લીધે કસાય છે ને બધા, નિયાણું બાંધ્યું તો આવતા ભાવમાં તારા નાશનું હું કારણ થઈશ. એવી રીતે એમણે નિયાણું બાંધી લીધું. તો એમણે આ બધો સીતાજીને પોતાના પતિ સાથે પણ વિરહ પડ્યો, ત્યાં મોકલાવી દીધું જંગલમાં, એના ઉપર આરોપ પણ આવ્યો. આ બધા કારણો કસાયને લીધે થયા છે. એટલે આપણને એવા ઘણા પુરાણોમાંથી દ્રષ્ટાંત મળી રહે છે.
વિલોબની વાત લઈએ, સુશાસનની વાત લઈએ, બધાની વાત તમે લ્યો, શાસ્ત્રોમાંથી આપણને મળી રહેશે કે કસાય જેટલું નુકસાન કરે, એક કસાયનો પર જ્યાં સુધી હોય ત્યાં સુધી સમ્યક દર્શન. પછી એ માન સંબંધીનું હોય, માયા સંબંધીનું હોય, લોભ સંબંધીનું હોય, ક્રોધ સંબંધીનું હોય, હાસ્ય સંબંધીનું હોય, રતિ અરતિ સંબંધીનું હોય, જુગુપ્સા સંબંધીનું હોય, નવ કસાય સંબંધીનું, નવ કસાય સંબંધી ગમે ત્યારે હોય, નથી થઈ શકતો. સમ્યક દર્શનનો વિષય જ નથી થતો. એટલે કસાયોને મૂળ ખ્યાલ રાખવા જેવું છે. આપણે તપ જપ કરી લઈએ, ભક્તિ કરી લઈએ, માળા કૃપાળુદેવની સહજાત્મ સ્વરૂપની ફેરવી લઈએ, પણ કસાયો ઉપર દ્રષ્ટિ જ નથી. જરા બી જોતા નથી કે આજે સારાએ દિવસ દરમિયાન મેં કસાય કેટલો કર્યો, કોની સાથે કેટલો કસાય થયો, એની આપણી દ્રષ્ટિ પર જતી નથી. સાંજના દેવવંદન કરી લઈએ, કલાક સ્વાધ્યાય કરી લઈએ, પણ એને જોવાની હજી આપણી દ્રષ્ટિ થઈ નથી. કેમ કે સંયોગરૂપ પરિણમન છે એ જ પોતે હજી એને સ્વીકાર્યું નથી કે પ્રત્યેક પરિણમન મારો કંઈક ને કંઈક સંયોગ રૂપે જ છે. કોકની સાથે સંયોગ થયા જ કરે છે. બહાર કોઈ વ્યક્તિ નથી તો આ કસાયોની સાથે સંયોગ છે, અને સંયોગ રૂપ પરિણમન થાય છે, જેથી કરીને વિભાવ મટતો નથી, સ્વભાવનો મહિમા આવતો નથી. અને જ્યાં સુધી સ્વભાવનો મહિમા ન આવે ત્યાં સુધી માત્ર મોક્ષ અભિલાષ એ વાત અહીં છે, અહીં નથી. કસાય માટે પ્રવચન સારમાં તો બહુ સરસ કહ્યું છે. જરાક હટીને વાત કરે છે. આચાર્ય છે ને, જંગલમાં વસે છે, એમને કોઈ પ્રવચન આપવાનો અવસર નથી, એટલે બસ જગતના કલ્યાણ માટે બે શબ્દો લખી જાય છે. તો એમણે તો એટલે સુધી લખ્યું કે જેમ કપડાનો આ તાણો વાણો છે ને, આડો ઊભો, આડો ઊભો, આડો ઊભો, કપડા એ બધા એના પ્રદેશો છે. અને ગમે ત્યાં એક નાનું સરખું પણ જો રંગ લાગે છે ને કપડાને તો સહેજ પ્રસરી જાય છે, કેમ કે એટલો બાજુમાં છે ને બીજો પ્રદેશ કપડાનો. કેમ કે તાણા વાણા છે ને ભાઈ, આપણને દેખાય છે કપડા એવા હોય એમાંથી પાણી ન જાય ઘણા કપડાઓમાંથી, તો એમ તાણા વાણા ઊભા આદા છે. તો ત્યાં આચાર્ય એમ કીધું કે એમ આત્માના આ જે પ્રદેશો છે તારા અસંખ્ય, એ અસંખ્ય પ્રદેશો કસાયોથી તાણા વાણાપણે બંધાયેલા છે. એક કરીશ ને તો એ અનંતની સંખ્યામાં થઈ જશે, કેમ કે એકબીજાની સાથે જોડાયેલા છે. એમ કરીને ત્યાં આચાર્ય વાત કરે છે. સમયસાર ગ્રંથમાં તો આચાર્ય એટલી સુધી કીધું છે કે એક તારી દ્રષ્ટિ જો ખરેખર આત્મા તરફ ઢળી જાય તો ત્યાં કસાય છે જ નહીં, પણ ઢળે ત્યારે. અત્યારે ક્ષયોપસમ રૂપે નહીં, અત્યારે તો ક્ષયોપસમ રૂપે માત્ર જાણે છે તો કે આમ હોય તો. અહીંયા જો ને તો ની વાત છે, એ જો તોની વાત નથી. સ્વભાવ તરફ જો નજર કરે તો કસાય છે જ નહીં. વાત સાવ સાચી છે, અને એ વાત બહુ ગમે, બહુ ગમે. એટલી ગમે કેમ કે એમાં કાંઈ કરવાનું નહીં, બસ આમ ખાલી જોવાનું. પણ કોને જુએ છે એ ખબર છે? જોવાની દ્રષ્ટિ હજી સાધ્ય થઈ છે કે નહીં? હા, જ્ઞાયકને હું જોઉં છું તો ત્યાં કાંઈ નથી, પણ એ તો ઇન્ફોર્મેશન છે. તને શું ખબર છે એનો? હે, તને કઈ ખબર છે તો કે ના આમાં છે, એ અહીંયા છે, પણ અહીંયા છે એનો અનુભવ છે? અનુભવ તો છે નહીં. એટલે ત્યાં એમ કે છે સમયસારમાં કે એક દ્રષ્ટિ જો ખરેખર આત્મા તરફ કરે તો ત્યાં કાંઈ જ નથી, અને એક દ્રષ્ટિ સંસાર તરફ કરે તો ત્યાં ઘણું બધું છે, ત્યાં બધું જ પડ્યું છે. તો હવે દ્રષ્ટિ ક્યાં કરવી એ તારે વિચારવાનું છે. અને દ્રષ્ટિ કરવા પહેલા જે સૌથી પહેલા કહેવાયું અહીંયા કસાયો કેવી રીતે ને ક્યાં ક્યાં છે એ નજર કરવી જોઈએ, ત્યારે કામ થાય. એક વાત બહુ કૃપાળુદેવે સરસ કરી છે કસાય માટે. બધાએ પત્ર વાંચ્યો પણ હશે, જરાક જોઈ લઈએ તો ખ્યાલ આવશે કે કેટલું બધું નુકસાન કરે છે એ કસાયો.
13 છે વચનામૃત. રેફરન્સ જોઈ લેજો, ઘરે વાંચી લેજો, અભ્યાસ કરી લેજો. બહુ સુંદર પત્ર છે કે જે કસાય ક્રોધ, માન, માયા ઇત્યાદિ જે કંઈ કસાયો છે, સારાએ દિવસ દરમિયાન તારો પીછો છોડતા નથી. કોઈકને કોઈક તો કસાયનો કણ છે. કેમ સિદ્ધ થાય છે? આપ કહીએ તો કે ના ના, અમને એવું તો કસાયનો કોઈ કણ છે નહીં, એમ આપણે જો કહી દઈએ તો એ યોગ્ય છે કે નહીં? ના રે ના, કઈ જ નથી. અમને કસાય છે જ નહીં. હાસ્ય રતિ, અરતિ, ભય, જોગ, જુગુપ્સ, ના, બિલકુલ નહીં, કસાય છે જ નહીં. પ્રભુ તને વંદન છે. કેમ કે કસાયનો એક કણ પણ જેનામાં જીવંત હોતો નથી એ પ્રભુ છે, ભગવાન છે. તો ભગવાન છો કેમ નક્કી થયું? તો કે કોઈ પણ કસાયનો કણ ન તો મને અનુભવમાં છે, અને ન તો મારી પર્યાયમાં છે, ન તો મારા વિકલ્પમાં છે, ન તો મને સુખ દુઃખમાં છે. કાંઈ જ નથી. કસાય છે જ નહીં. એમ ઘણાના મોઢે સાંભળીએ તો કે કસાય બહુ છે જ નહીં. કેમ કે એવા સરળ જીવો આ દુનિયામાં છે કે સારા એ દિવસ દરમિયાન તમે એમને જુઓ તો શાંત જ લાગે, એકદમ શાંત. એટલા શાંત લાગે ને ઘણી વખત આપણે કહીએ તો કે એ જ્યાં બેઠા હોય ને એ જગ્યાને પણ દુભવતા નથી, એવો એમનો સ્વભાવ છે. માટે એમને સમ્યક દર્શન તો હોવું જોઈએ. એમ થઈ જાય કે નહીં? હા, કે બિલકુલ જ્યાં બેઠા હોય ત્યાં એકદમ આમ દુભવે નહીં કોઈ જીવને ને કોઈને કંઈ કે નહીં. આખી જિંદગી ગઈ હોય, ન તો પોતાની પુત્રવધુઓને વઢ્યા હોય, ન ઘરના માણસને કંઈ કીધું હોય, ન છોકરાઓને કંઈ કીધું હોય, ન પાડોશમાં કંઈ કીધું હોય, એવા શાંત હોય તો શું એને સમજવું કે કસાય નથી? આવું ઘણી વખત થાય છે, આપણે જોવામાં આવે છે. બહુ શાંત છે આ ભાઈ, એટલા શાંત છે. તો એનો અર્થ એ નથી કે એમના કસાય નથી એમની પાસે. અને એક માણસ બહુ ક્રોધી હોય, આંખ લાલ થઈ જાય, શરીર ધ્રુજે, એને ક્રોધ નથી. કેમ કે અંદરનો ઘોડો છૂટો છે. એ વઢતા હોય તો પણ એમ આપણને લાગે કે વઢે છે, પણ અંદરમાં જરા પણ એને સ્પર્શ થતો નથી. આ સમ્યક દર્શન છે. કેમ ફેર શું છે બેમાં? બંનેમાં ફરક બહાર તો કઈ દેખાય નહીં. બહાર તો ઉલટાનો ઓલો ક્રોધી દેખાય ને આ શાંત દેખાય. એમ આપણે ભૂલ ખાધી છે અને જ્ઞાનીને અજ્ઞાની તરીકે પણ સ્વીકાર્યા નથી, અને અજ્ઞાનીને જ્ઞાની માની અને અનંતકાળ ફર્યા છીએ. એ કારણ શું છે? તો કે વસ્તુ સ્થિતિની ખબર જ નથી, આત્માની ખબર નથી. એમ રાગની ને કસાયની એ ખબર નથી, એટલે ભૂલ થાય છે. એટલે આપણે ખરેખર અજ્ઞાનીમાં જ્ઞાનીની સ્થાપના કરી દીધી છે, અને જ્ઞાની છે એના બહારના પરિણામ જોઈને આપણે એને અજ્ઞાની ઠરાવી દીધા છે. રામને અજ્ઞાની જ કહેવા પડે. એક વખત પરીક્ષા કરી સીતાની, હમણાં દેશમાં કીધું હતું, કીધું આ તદભવી મોક્ષગામી જીવ કહેવાય. 12 વર્ષ સુધી કેટલા વર્ષ રહ્યા ત્યાં લંકામાં? કેટલા વર્ષ રહ્યા એ ખબર નહીં. કેટલા વર્ષ? 2 વર્ષ જ, 1 વર્ષ જ. અચ્છા, 1 વર્ષ રહ્યા લંકામાં. તો 1 વર્ષ રહ્યા તો રામને શંકા થઈ કે 1 વર્ષ મારાથી જુદા રહ્યા તો કોને ખબર શું એ કર્યું હશે. તો એમને પરીક્ષા આપવી પડી, સીતાજીને લીધી. તો રામ પણ એકલા રહ્યા હતા, એમને કેમ સીતાજીએ પરીક્ષા ન લીધી? અહીંયા બધા બેઠા, રામ હાર્યા, આ સીતા બધી બેઠી. એમ નથી પ્રભુ, આખી વાત જુદી છે. રામની વાત જુદી છે, સીતાજીની વાત જુદી છે, તમારી મારી વાત જુદી છે. શ્રવણ કરી લીધું, કંઈક સાંભળી લીધો, કંઈક નાયક સંબંધીની ઊંચા ઘરની વાત સાંભળી લીધી, કંઈક ભક્તિ 6 કલાક કરી લીધી, અને કંઈક બોલતા આવડી ગયું પ્રભુ, એનું નામ સમ્યક દર્શન નથી. એનું નામ જ્ઞાનીને અજ્ઞાનીના ભેદ રૂપે કથન ન થઈ શકે.
આ વ્યવસ્થા આખી જુદી છે. તો અહીંયા કહે છે કે જે કસાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કસાય પરિણામને જીન પ્રવચનમાં અનંતાનુબંધી વિસંજ્ઞા કહી છે. ક્યાં છે કસાય? કસાય ક્યાં છે? આ બધા બોલ પહેલા આવી ગયા કે કસાય ક્યાં ક્યાં છે. તો સત્સંગ કરતો હોય એમાં પણ તું જાગ્રત ન હોય તો કસાય છે. ટૂંકામાં કહી દઈએ તો કસાય ત્યાં સુધી છે કે જ્યાં સુધી આત્મ અનુભવ નથી, ત્યાં સુધી કસાય છે. ટૂંકીને ટચ વાત કે જ્યાં સુધી આત્મ અનુભવ નથી ત્યાં સુધી કસાય છે ને છે. તેમ નથી એમ કહેવાય નહીં. જે કસાયમાં તન્મયપણે અપ્રશસ્ત ભાવે તીવ્ર ઉપયોગી આત્માની પ્રવૃત્તિ છે, જોયું? સ્વભાવની પ્રવૃત્તિ છૂટી અને વિભાવની પ્રવૃત્તિ છે તેને કસાય કહેવામાં આવે છે. આગળ કહી દઈએ, જરાક સાંભળી શકશો? શુભ પ્રવૃત્તિમાં પણ કસાયનો કણ છે. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, એમાં બધામાં કસાયનો કણ છે. મહદ અંશે પણ એમાં કસાય છે. મોટે ભાગે માન નામનો કસાય હોય છે અને લોભ નામનો કસાય હોય છે. માન પણ હોય છે જરી અને થોડોક લોભ પણ હોય છે. એ બે કસાયોનો કણ ત્યાંથી મળી રહેશે શોધનારને. પોતે શોધે, બીજો કોણ શોધે? કેવડી તો છે નહીં કે, અને એ ક્યાં કેવડીનો માને એવો છે? માને બાને કોઈનું એ નહીં. અત્યારે કેવડી કે તને 40 ભાવ છે બાકી, અને જો આટલું કરીશ તો 20 બાકી રહેશે. તો કે ભલે ને 40 રહ્યા, મજા કરો ને, 40 તો છે ને, ચિંતા નહીં, 41મું તો નથી ને. એમ ઓલા 20માં ના આવે, એ 40માં જ રહે. એમ કે જો આટલું તું કરીશ તો 20, સત્પુરુષના બિલકુલ શરણમાં રહીશ તો 2. તો કે કાંઈ વાંધો નહીં, 40 ભલે ને રહ્યા, 41 તો નથી ને. કસાય. મહાવીર સ્વામીને તીર્થંકર કહી દીધા, નાચવા કૂદવા મંડી પડ્યા ત્યાં. તો કે મારો દાદો તીર્થંકર, મારો પિતા ચક્રવર્તી, અને હું પણ પાછો તીર્થંકર. નાચવા મંડી પડ્યા, પણ ત્યારે સમાવી ન શક્યા. એ વાતને સમાવવી જોઈએ, સમાવી ન શક્યા. કસાય. એ કસાય. કેટલો કાળ નીકળ્યો, કેટલા વર્ષ ગયા? વર્ષ છે કેટલો કાળ ભાઈ. બહુ જીતવું કઠણ છે. આ ગાથા તો કૃપાળુદેવે એટલી મૂકી દીધી કે ભવે ખેત પ્રાણી દયા છે ને. છોકાઈ જીવના તો આપણે રક્ષક છીએ. જૈનના મુનિઓ બધા છોકાઈ જીવના રક્ષક છે, પોતાના જ જીવના રક્ષક નથી. છોકાઈ જીવના રક્ષક ખરા. મુનિ મુશ્કેલી, બહુ તકલીફ એકદમ. અને એ અભિપ્રાય પાછો કે અમે છોકાઈ જીવના રક્ષક છીએ. ભાઈ, તમે જીવને બચાવો ને મારો એ તો તમારા હાથમાં જ નથી. તમારા હાથમાં નથી. એના ભાવ કરવાના તમારા હાથમાં છે. એ તો એના કારણે આયુષ્ય પૂરું થશે ને મરશે ને જીવશે. પણ તમે જે એને બચાવવાનો ભાવ કર્યો છે એ ભાવ તે કસાય કણ છે. કે અમે એને બચાવીએ છીએ, આ ભાવ તે કસાય છે. મુનિ છે, જૈનનો વિતરાગનો મુનિ છે, એને આવો ભાવ ન હોય કે અમે છોકાઈ જીવના રક્ષક છીએ, એવો ભાવ ન હોય. જો છે તો એને ખરેખર મુનિપણું કહેવામાં આવતું નથી. અને છતાં છોકાઈ જીવના રક્ષક તરીકે રહે છે, હોય છે, પણ પોતાને માને કે અમે છોકાઈ જીવના રક્ષક છીએ તો તે કસાય છે. કેમ કસાય છે? તો કે માન કસાયને લીધે. અમે રક્ષક છીએ એવો માન, લોભ. એક જાય ત્યાં બીજો ઉભો છે. આ બધા બાપ છે એકબીજાના. કસાય માત્ર મોક્ષ અભિલાષ. તો તન્મયપણે, એકાકારપણે એ માઠા પરિણામની સાથે પોતે જોડાઈ જાય છે. માઠા પરિણામ કીધા એને. કસાયના પરિણામ તેને માઠા પરિણામ. આપણે માઠા છીએ. કોઈ આપણને કહે તો ગમે?
કે સાવ ભણ્યા માઠો છો ને, એકદમ સમજતો જ નથી. ગમે છે આપણને. જ્ઞાની કે છે કે તું પ્રત્યેક સમયે સમયે તારી સાથે નથી જોડાતો અને બીજાની સાથે તું જોડાઈ જાય. સાવ માઠો છે. તમારી પાસે બેઠો છું, તમારી ભક્તિ કરું છું, મને માઠો કયો છે, આવી ગાળ આપો છો મને. તારા હિત માટે કહીએ છીએ, તારા હિત માટે કહીએ છીએ. શુભાશુભ પ્રવૃત્તિમાં કદી પણ ઠરી જવું નહીં કે આ બરોબર છે, હવે મને કોઈ ચિંતા નથી, એવું ઠરી ન જવું. કલાક સત્સંગ સાંભળું છું, 1.5 કલાક ક્લાસ ચાલશે, ઠરી ન જવું. ઘણું હજી બાકી છે તારે. સંતોષાઈ ન જવું. જો સંતોષાઈ ગયો તો તે કસાય છે. કેટલા પ્રકાર કસાયના, તો એ કસાય છે. કેમ કે સંતોષ થયો ને, આત્મામાં તો હજી કઈ પરિણામમાં છે નહીં, અને તને સંતોષ થઈ ગયો, બાહ્ય થોડી ક્રિયાથી કસાય છે. સતદેવ, સતગુરુ અને સતધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, વિમુખતા થાય, એ આદિ બધી પ્રવૃત્તિ કસાય છે. સાહેબ દ્રોહ કરીએ અમે કૃપાળુ દેવ, સાહેબ અમે દેવનો દ્રોહ કરીએ, કેટલા બચીએ છીએ આસાધનાથી. જરા બી આસાધના ન થાય એના માટે કેટલા પૂજાના વસ્ત્ર જે છે એ જ પહેરીએ છીએ, અભિષેકના વસ્ત્રો છે એ જ પહેરીએ છીએ. બિલકુલ કોઈ પણ કાર્યમાં અમે એટલી બધી જાગૃતિ રાખીએ છીએ કે ક્યાંય પણ દોષ ન થાય. તો શું અમે દ્રોહી છીએ? તો કે અહીંયા એ વાત નથી. સંસાર અસાર છે, સંસારમાં એક સમય માત્ર પણ રહેવા જેવું નથી. દુઃખનું કારણ છે, કસાયોનો પુંજ છે, મોહનું કારણ છે. એવું જ્ઞાનીઓનું વચન માત્ર શ્રવણ કરવું કસાય છે, એનો અમલ કરવો તે કાર્ય છે. આ દ્રોહ છે. પર પદાર્થમાં આસક્તિ કરવી કસાય છે, અને સ્વભાવમાં આસક્તિ કરવી મુક્તિ છે, અભિલાષા છે, મોક્ષ. પરભાવને પોતાના માનવું તે કસાય છે, અને પરભાવ તે મારો નથી એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે મુક્તિ છે. એ મુક્તિ તરફનો પ્રયાણ છે. તો દ્રોહ કરીએ છીએ. અનંતકાળમાં આ જીવે જ્ઞાનીઓનો દ્રોહ જ કર્યો છે, દોષ જ કર્યો છે. એટલે તો વારે વારે પ્રતિક્રમણ કરીએ છીએ. નહીતર તો એક વખત પ્રતિક્રમણ કરીએ પૂરું થઈ જાય કાર્ય. એટલે દ્રોહ કરવાની ક્રિયા મટતી નથી અને પ્રતિક્રમણ ચાલુ રહે છે. આજે કર્યું કાલે કરશું, કાલે કરશું પરમ દિવસે કરશું, ને પ્રતિક્રમણ કર્યા કરશું. દ્રોહનો અર્થ એ છે કે આત્માનું ન કર્યું, શુભાશુભમાં ધર્મ માની એનું કર્યું, જ્ઞાની ધર્માત્માની વાત તે માત્ર શ્રવણ કરી, એનો અમલ ન કર્યો. અમલ ન કર્યો તો કાર્ય કહેવાય. ઘરમાં છોકરાને કંઈ કામ બતાવ્યું હોય અને એ કરી ન લાવે તો શું કહેવાય એને? આપણે કહીએ કે તને આટલું કામ તારાથી ન થયું, ઠપકો આપીએ અને વઢીએ તો એ અમલીકરણ ન થયું. એમ અહીંયા શાસ્ત્રમાં કહેલી વાતોનો આપણે જો અમલીકરણ ન કરીએ તો જ્ઞાનીઓનો દ્રોહ છે, સતગુરુનો દ્રોહ છે, સતદેવનો દ્રોહ છે, અને સતશાસ્ત્રનો દ્રોહ છે. તો જે પ્રકારે આગ્રહ થાય,
અસત ધર્મનો, અસત ગુરુનો અને અસત દેવનો આગ્રહ છે એમાં. તો કે ના સાહેબ, ક્યાંય નથી જતા અમે. કૃપાળુ દેવને છોડી, વિતરાગ પરમાત્માની પ્રતિમાને છોડી અને એમના કહેલા શાસ્ત્રોને છોડી અમે કાંઈ વાંચતા નથી, ક્યાંય છોડીને જતા નથી. તો દ્રોહ ક્યાંથી થયો? તો કે દ્રોહ થયો, એનો દ્રોહ થયો. બહારની ક્રિયા સાથે કંઈ સંબંધ નથી. કસાયોને, દેવગુરુ શાસ્ત્રને બહાર તું સાચા માને એટલો કસાયોનું કાર્ય નથી. હું એમને માનું છું, આવા પ્રકારની માન્યતા તે પણ કસાય જ છે. સ્વભાવનો મહિમા ક્યાં પ્રભુ તને? તારા આત્માનો મહિમા ક્યાં પ્રભુ? એનું મહાત્મ્ય ક્યાં તને? દ્રોહ છે, આ શબ્દ છે દ્રોહ. એમ અસત પ્રકાર, અસત ધર્મ, અસત દેવ બધો આગ્રહ હોય તો કે ના, જરીએ આગ્રહ નથી, બિલકુલ નજર નથી કરતા અમે. ત્યારે આપ અહીંયા આવ્યા છીએ, આ સંઘમાં જોડાયા છીએ, ત્યારે તો સતદેવ, સતગુરુ અને સતધર્મ સિવાય ક્યાંય જતા નથી. પણ જતા નથી એમને માનતા પણ. તો સાહેબ, માનીએ તો શું થાય? સમ્યક દર્શન થાય. એમને માનો તો સમ્યક દર્શન થાય. બસ આટલું જ. તો કે આ એને માનો, આ બે બેઠા છે એને, અને નીચે પડ્યા છે આ શાસ્ત્ર બધા, આરે એને માનો તો સમ્યક દર્શન થાય. તો સાહેબ, હજી તો નથી થયું, તો ક્યાંક દ્રોહ થાય છે. થયું નથી એ વાત સાચી છે. આપ કહો છો એ પણ છે કે એમને છોડીને બીજે ક્યાં જતાય નથી. તો કેમ હજી? તો હજી કેમ? તો કે ક્યાંક દ્રોહ થાય છે. ક્યાંક પરદ્રવ્યમાં આસક્તિ, પરભાવમાં આસક્તિ, સ્વભાવની નાસ્તિ ક્યાંક ચાલે છે, કાંઈક પણ હજી ચાલે છે. નહીતર આ પરિણામ ન હોય. આવા પરિણામ ન હોય. જ્ઞાની ધર્માત્માનો ભેટો થાય અને તારા પરિણામ હજી પરલક્ષી હોય એમ બને નહીં. અને છતાં બને છે એનો અર્થ ઈ છે કે હજી કાંઈક અધુરાશ છે. જો ભાઈ, અહીંયા કાંઈ આ નથી હો. અહીંયા તો બધી વાત જેટલી છે તેટલી, કારણ કે તને આગળ લઈ જવો છે. તને એમ સંતોષ રૂપે નથી તો કે હમણાં થાય તેટલું કરો અને પછીની વાત પછી. એ અહીંયા નથી આ સભામાં. હમણાં જ કરવા જેવું છે. અત્યારે જો થઈ શકતું હોય તો 1 સેકન્ડ પછી રાહ જોવાની નથી. આ કાળ છે કે ભરોસો નથી. તું બીજા ભાવમાં આ સંસ્કાર લઈને તું સાથે જઈશ, કાંઈ નક્કી નથી, કોઈ નિયમ નથી. તે પુરાણ વાંચ્યા નથી. જો પુરાણ વાંચ્યા હોય તો તને ત્યાંથી શિખામણ મળત કે જેનું વજન વધુ હોય એ ઉદયમાં આવે. પરમાર્થનું વજન ઓછું છે તો એ બીજા ભાવમાં ઉભરશે નહીં, કસાય ઉભરશે. બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં, ચોથા ભાવમાં, પાંચમા ભાવમાં એ કસાયનો કણ વજનદાર છે એ ઉભરશે તને. કેમ કે પરમાર્થનો બહુ ઓછો પ્રકાર છે, એ તો દબાઈ જશે તારા અજ્ઞાન અને મિથ્યાત્વને તળે. માટે ભરોસો કરવા જેવો નથી બીજા ભવે કે ત્રીજા ભવે કે વાંધો નહીં, અહીંયા આ સંસ્કાર અત્યારે મળ્યા, હવે બીજા ત્રીજા ભાવમાં આપણને વાંધો નહીં, કૃપાળુ દેવ હમણાં મળ્યા છે, પછી ચાલશે. વાત ખોટી છે. બિલકુલ ભ્રમણામાં છો, ખ્યાલ રાખજે તું. હા ભાઈ, બિલકુલ ભ્રમણામાં છો. હા, જેનું વજન વધુ હશે એ નીચે નમશે. કસાયનું વજન વધુ છે. સ્વભાવનો હજી મહિમા નથી, આત્માનો મહિમા નથી, દેવગુરુ શાસ્ત્રનો મહિમા નથી, બલકે એનો અનાદાર છે, દ્રોહ છે. અહીંયા કૃપાળુ દેવના શબ્દો છે, આ આપણા ઘરની વાત નથી. તો તે સંબંધી કૃત્યતા માન્ય થાય. આ થાય ત્યારે સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્ર માન્ય થાય. અને નહીતર એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તા અનંતાનુબંધી કસાય સંભવે. જરીક ચેતવણી આપે છે કે જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્રાદિ ભાવોની જે મર્યાદા પછી ઈચ્છતા નિર્ધ્વંસ પરિણામ,
જ્ઞાની એમ કે ભાઈ જો સ્ત્રીમાં, પુત્રમાં, ધનમાં ક્યાંય સુખ નથી અને અહીંયાથી ઊભા થયા નથી અને એમાં પ્રવૃત્તિ થઈ નથી, તો જ્ઞાનીના વચનોને માન્યા કહેવાય? આપ જ કયો ને. કૃપાળુદેવને શા માટે આપણે પૂછીએ? આપ જ કયો ને, કયો ને, આપ કયો ને. નથી કેવું? કયો આપ કયો કે અહીંયાથી ઉઠ્યા ભેગા સ્ત્રી, પુત્ર, ધન એના પ્રત્યે ખરેખર જે પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિમાં સુખ મનાય છે, આપ જ કયો ને એને શું કહેવાય? કેટલી સરસ વાત છે. જો ભાઈ કૃપાળુદેવ કે કેવડી કે અરિયંત પરમાત્મા એ બધા એમના સ્થાને છે. મારી વર્તમાન ભૂમિકાનો જો હું વિચાર ન કરું કે હું ક્યાં છું, તો આ બધું અહીંનું અહીં રહેશે, કાંઈ સાથે નહીં આવે. કેમ નહીં આવે? તો કે અંત સમય સુધરશે જ નહીં. કેમ કે અંત સમય કેમ નહીં સુધરે? તો કે અત્યારે લાયને બળતરા તો ધનની છે, ઘરની છે, કુટુંબની છે, પુત્રની છે, પુત્રીની છે, જમાઈની છે, દીકરાની છે, દીકરીના વહુની છે, એના દીકરા દીકરી પ્રત્યે આસક્તિ છે. તો છેલ્લે સમયે તો એ આવશે. હવે એ આવશે તો સંસ્કાર તો એ લઈને જશે, તો વજન તો વધી જશે, તો ઉદય તો એ હશે. શું બીજા ત્રીજા ભાવની તારે રાહ જોવી છે? આવા વચનો કોઈના સાંભળવા નહીં અને જ્યાં કહેવાતા હોય ત્યાં જવું નહીં કે બીજા ભવે આ સંસ્કાર આવશે ને કામ થશે. બિલકુલ ભ્રમણામાં રહેવા જેવું નથી. તો કે સાહેબ આટલું બધું કરીએ છીએ ને શું કરીએ છીએ? આટલું બધું કરીએ છીએ? કાંઈ નથી. મુનિને કીધું પ્રભુશ્રીએ કે 2 બૈરા છોડ્યા. પ્રભુશ્રીએ કીધું આજે 7 વર્ષ તમારી પાછળ દોડીએ છીએ, જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં અમે આવીએ છીએ, તમારા શબ્દો વચનો સાંભળીએ છીએ. કૃપાળુદેવ કે મુનિ બેસો, હવે બેસો, બહુ ડાયા થાવમાં. હા, બહુ ડાયા ન થાવ. કાંઈ છોડ્યું નથી, બધું લઈને ફરો છો ને અમારી પાછળ ફરો છો. તમારો આત્મા અમારી પાસે છે. કાપો તો લોહી ન નીકળે પ્રભુશ્રીનું એવા થઈ ગયા. થોડાક સમય તો આમ દળદળ પાણી આવે આંખમાં. 24 કલાક રડ્યા. દેવકરણજીએ સમાચાર આપ્યા કૃપાળુદેવને કે મુનિ રડે છે, રડવા દો, નજીક નહીં જતા તમે. તો કે જમ્યા નથી સાહેબ. ભલે નથી જમ્યા, પણ પાણી પીતા નથી. ભલે નથી પીતા. સાચું પ્રતિક્રમણ હવે કરે છે એમ કીધું કૃપાળુદેવે કે આટલા પ્રતિક્રમણ કર્યા તો હવે આ સાચું પ્રતિક્રમણ છે. બિલકુલ નજીક નહીં જતા, એમને કાંઈ પૂછતા બી નહીં. 24 કલાક 36 કલાક નીકળી ગયા. 36 કલાક નીકળી ગયા. 48 કલાક નીકળી ગયા. વ્રત વગરના, નિયમ વગરના. નિયમ હતો, નિયમ મોટો કે જ્યાં સુધી હું પ્રભુને સર્વથા સમર્પણ નહીં થાઉં ત્યાં સુધી મારે અન્ન અને પાણીનો ત્યાગ છે, એમ પ્રભુશ્રીએ મનમાં નક્કી કરી લીધું. ઊભા થયા. 50મું કલાક ચાલતું હતું. ઊભા થયા. કાવીઠાની અંદર સીધા સભામાં આવીને શાંતપણે બેસી ગયા. પ્રભુ સામે જુએ આમ જોતા રહ્યા. સામે જોવાની હિંમત નહોતી. પછી પૂછ્યું, સભા પૂરી થઈ પછી, મુને હવે કેમ છે? બધાને એમ કે બીમાર પડ્યા છે. બીમાર હતા? બીમાર નહોતા ને? બીમાર હતા. આપને શું લાગે? બીમાર હતા? આપને તો એવી બીમારી નથી ને? હા, બસ તો ઠીક, તો સારું. એવી બીમારી રાખવી નહીં હો. તરત ડોક્ટર પાસે વયા જાઓ. હા, આ બીમારી આવે છૂટકો છે. હા, કસાય કણ ત્યારે શાંત થશે
ક્રોધ, માન, માયા, લોભ બધા ત્યારે શાંત થશે. મજાની વાત તો એ છે કે પ્રભુશ્રીએ 50 કલાક પછી પણ 12 કલાક પ્રભુશ્રીને બોલાવ્યા નહીં. 62 કલાકનો ગાળો નીકળી ગયો. કીધા વગર કાવીથાનો ત્યાગ કરી ખંભાત વયા ગયા પ્રભુશ્રી. કૃપાળુદેવ એમને કીધું બી નહીં મુનિ. અત્યારે આ સ્થિતિ ઊભી થાય તો છોડી દે કૃપાળુદેવ. એમાં શું બીજા ઘણા છે, જ્ઞાનીઓનો કઈ દુકાળ થોડો જ છે. અત્યારે 50-100 મળે એમ છે અત્યારે, પણ ત્યારે તો હજારો હશે કૃપાળુદેવના સમયમાં. અત્યારે 50-100-200 છે જ્ઞાનીઓ. છોડી દે. કીધા વગર વયા ગયા. એમે ન કીધું કે મુનિ હું જાઉં છું ખંભાત, ત્યાં પધારજો તમે. બધા મુનિ ગયા, પ્રભુશ્રી ન ગયા. એમને આજ્ઞા નહોતી. બધાએ કીધું, દેવકરણજીએ, ચતુરલાલજીએ તો કે ચાલો હવે ત્યાં જઈએ બાપજી, બાપજી ત્યાં જઈએ હવે ત્યાં. મને આજ્ઞા નથી. કૃપાળુદેવે ત્યાં જઈને પૂછ્યું કે કેમ મુનિ આવ્યા નહીં? કે આપની આજ્ઞા નહોતી એટલે. તમને હતી એમ? શું છે સમજાણું? આમાં કઈ ન સમજાણું. તમને હતી એમ? આ કસાયોને મંદ કરવાના ઉપાય પ્રભુ ક્યાં? હજી આપણે ઘણું બધું સાગર ખેડવાનું છે પ્રભુ. સંતોષાઈ જવાનું નથી. જો સંતોષાશો તો અટકશો. આગળ વધ, આગળ વધ. પાછળ શિકારી કૂતરા પડ્યા છે સંસાર રૂપી. એમ કરીને આ કસાયની ગાથા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. પછી એને જ અનુરૂપ છે ગાથા કે દશા એવી જ્યાં સુધી જીવ રહે નહીં જો. એ જ ગાથા છે. આવે જ્યાં એવી દશા. પછી સદગુરુ બોધ સુહાય. જ્યારે આ દશા આવશે, આટલી આજ્ઞામાં રહેવાય, ત્યારે આ બોધ અસર કરે. નહીતર તો બોધ પર અસર કરતો ધુમાડાની જેમ વળ્યો જાય છે. પ્રકાશ રહી જાય છે અને દીવા, ભલે દીવો હોય, સારામાં સારું તમે ઘી લઈ આવ્યા હો, ગાયનું દીવો પ્રગટાવ્યો હોય, પણ એનો પ્રકાશ આપ સુધી નહીં પહોંચશે. આપ સુધી પહોંચશે માત્ર ધુમાડો, પ્રકાશ. બહુ કઠણ છે માર્ગ, ધીરો, ગંભીર અને કઠણ. આટલી આજ્ઞામાં જે રે તેને કસાયના કણ ઘટે. જે હેમોગ્લોબિનના કણ ઘટી જાય ને, બીમાર પડી જાય, એમ અહીંયા કસાયના કણ ઘટે ને તો સંસારથી બીમાર પડી જાય અને પરમાત્મા રોગ મટી જાય, નિરોગી થઈ જાય. એનો પરમાત્મા નિરોગી, સંસારમાં રોગી. તો આ ગાથા આ રીતે આપણે અત્યારે સમજ્યા છીએ. પછી દશામેરીમાં આ જ વાત આવશે કે જ્યાં સુધી એવી દશા થતી નથી, જ્યાં સુધી મોક્ષનો માર્ગ મળતો નથી, દેખાતો, દ્રષ્ટિની નજરે પડતો. જવાની વાત તો દૂર, જઈએ ક્યારે દેખાય પછી. દેખતા ન હોય તો જવું કેવી વિશેષ.